આઈપીઓ બહાર પાડવાથી અથવા પબ્લિક લિમિટેડ કંપની કરવાથી આપણે બિઝનેસમાં શું ફાયદો થાય છે એ સમજવું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. કંપનીને પબ્લિક લિમિટેડ કરવાથી નવા શેર બહાર પાડવામાં આવે છે, જેના થકી આપણે એક્સપાન્શન કરી શકીએ છીએ. જૂનું દેવું હોય તો એ ચૂકતે કરી શકાય છે અને એમ્પ્લોયી જે ટેલેન્ટેડ હોય એને પણ હાયર કરી શકાય છે. પબ્લિક લિમિટેડ કંપનીના શેર્સ લેવાવાળાની સંખ્યા ખૂબ જ વધારે હોય છે, જેના થકી તમે કમ્પેરેટિવલી ઓછા ઇન્ટરેસ્ટ પર પૈસા લઈ શકો છો. સાથે સાથે કંપની એક્સચેન્જ પર લિસ્ટેડ થઈ ગયા પછી તેનું નામ અને પ્રેઝન્સ માર્કેટમાં ખૂબ જ વધે છે. આનું કારણ એ છે કે ઇન્વેસ્ટર્સ અને એનાલિસ્ટનું ધ્યાન ખૂબ જ આવી કંપની પર જતું હોય છે, જેના લીધે કંપનીની પ્રેઝન્સ અને રેપ્યુટેશનમાં વધારો થાય છે. આ બધી વસ્તુ એક પોઝિટિવ માર્કેટ ક્રિએટ કરે છે. અહીંયા બીજો એક ફાયદો એ છે કે એક્સચેન્જમાં આવવાથી ટ્રાન્સપરન્સી વધે છે અને આ ટ્રાન્સપરન્સીના લીધે તમારું વેલ્યુએશન પણ વધે છે અને આ વેલ્યુએશનથી તમને ઘણા બધા લાભ મળતા હોય છે, જેથી તમે ટેક્સ બચાવવા માટે થઈને ખર્ચા વધારે બતાવો અને પ્રોફિટ ઓછો બતાવો તે જરા પણ સ્માર્ટ મૂવ નથી. લિસ્ટેડ કંપની પોતાના એમ્પ્લોઈઝને એમ્પ્લોયી સ્ટોક ઓપ્શન પ્લાન આપી શકે છે, જેનાથી સારા લોકો તેની સાથે જોડાય છે અને લોંગ ટર્મ તેમની સાથે કમિટ થાય છે. આગળની રીલ્સમાં આપણે જોઈશું કે આઈપીઓ લાવતા પહેલાં કંપનીને શું પ્રિપેરેશન કરવી પડે છે.